ભાવનગર શહેરના એવી સ્કૂલ ખાતે નીમુબેન બાંભણિયાના સમર્થનમાં યોજાયેલી જાહેર સભા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે એવી સ્કૂલના મેદાનથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખુલ્લી જીપમાં નીમુબેનની એક તરફ મનસુખભાઈ માંડવિયા અને બીજી તરફ જીતુભાઈ વાઘાણી નજરે પડતા હતા। ભાવનગરમાં લોકસભાની ભાજપની ઉમેદવારી કરવા માટે નીમુબેન બાંભણિયાની યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। એવી સ્કૂલથી હલુરિયા ચોકથી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। જો કે રેલી ભીડભંજન પહોંચ્યા બાદ ભોળાનાથના દર્શન કરીને નીમુબેન કલેક્ટર કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા। ઉમેદવારી પત્ર ભરતા સમયે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મનસુખભાઈ માંડવિયા અને જીતુભાઈ વાઘાણી, હરુભાઈ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા।